શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. વૈષ્ણવને સુખ આપનારા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. વૈષ્ણવને સુખ આપનારા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. ગદ્ય મંત્ર તમે ઉપદેશ દીધા, ગદ્ય મંત્ર તમે ઉપદેશ દીધા, સર્વે સમર્પણ કીધા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. સર્વે સમર્પણ કીધા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. વૈષ્ણવ જનના જૂથમાં બિરાજતા, વૈષ્ણવ જનના જૂથમાં બિરાજતા, વચનામૃત વરસાવ્યા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. વચનામૃત વરસાવ્યા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. બેઉ કર જોડી દાસ દયો કરી વિનતી, બેઉ કર જોડી દાસ દયો કરી વિનતી, દેજો શ્રી વ્રજમાં વાસ શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. દેજો શ્રી વ્રજમાં વાસ શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. મીઠી મારી આંખડીના તારા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. મીઠી મારી આંખડીના તારા શ્રી મહાપ્રભુજી વાલા લાગો છો. 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 ભગવદીઓનો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે. આ જીવન બહુ જ દુર્લભ છે. ભાગ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે. સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે શ્રી ઠાકોરજીએ એવી આંખો આપી, એવા હાથ આપ્યા, એવા પગ આપ્યા, જેથી હું શ્રી ઠાકોરજીની સેવા કરી શકું છું. દર્શન કરતા એવો ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ એવા નેત્રો આપ્યા જેનાથી ભગવત દર્શનનું સુખ મને મળી રહ્યું છે. એવી રીતે જ્યારે આ અલૌકિક તત્વો સામે મળે ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ મને એવો દેહ આપ્યો જેનાથી આ બધું સુખ હું લઈ શકું છું. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તમારે કંઈ જોઈએ છે તો મારી પાસે આવો, યાચના કરો, દયા કરી હું તમને આપીશ. આ એક વ્યવહાર છે જેને મર્યાદા માર્ગ કહી શકાય. જ્યારે તમારે કંઈ જોઈએ છે કે નહીં તેની ખબર તમને હોય કે ના હોય, પણ મને તેની ખબર છે. સામે ચાલી તે આપવા માટે હું તમારી પાસે આવ્યો છું અને કૃપા કરીને તમને હું આપીશ. આ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે પોષણ. જય શ્રી કૃષ્ણ.